હું દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારું નામ જાની રવિ છે. મેં જ્યારે આર્ટ ઓફ લિવિંગના કોર્સ વિશે પહેલાં સાંભળ્યું હતું, પરંતુ જ્યારે અમને સૂચના આપવામાં આવી વેકેશનની પહેલાં કે તમારે આર્ટ ઓફ લિવિંગના કોર્સ કરવાના છે ફરજિયાત, તો મને એવું લાગ્યું કે ભાઈ આની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ ફરવા જવાનું કે પિકનિક રાખી હોય તો સારું હતું. પણ પછી જ્યારે મેં પહેલા દિવસે જ્યારે મેં એટેન્ડ કર્યો ત્યારે હું 100% તો હાજરી મારી એમાં નથી, પરંતુ મને એવું લાગ્યું કે આ કોર્સ તો આમ નીકાળી દેવા જેવું નથી, આપણે તેનો અમલમાં રાખવો જોઈએ. તો બીજા દિવસે મેં એને 100% એમાં રહેવાનું શરૂ કર્યું. અને પછી પહેલા દિવસે તો મેં સુદર્શન ક્રિયા વ્યવસ્થિત ન કરી, પરંતુ બીજા દિવસે મેં જ્યારે સુદર્શન ક્રિયા વ્યવસ્થિત કરી તો મને લાગ્યું કે હું મારી અંતરાત્મા જોડે શાંતિથી આપણે બેઠા હોય ને આપણને જે શાંતિનો અનુભવ થાય તે શાંતિનો મેં અનુભવ બીજા દિવસે કર્યો હતો. જનરલી છે કે જે ભણવામાં હોશિયાર હોય તે બધાને અભિમાન ને બધું થોડું વધારે રહેતું હોય અને કોઈની વાત સાંભળે અને ન સાંભળે તેવું કરી નાખતા હોય. પરંતુ જ્યારે મેં આર્ટ ઓફ લિવિંગનો કોર્સ કર્યો ત્યારે મને ખબર પડી કે મારામાં પણ જેમ એવું છે તો સામેવાળાના પણ એવી લાગણીઓ હોય તો મારે એને પણ માન આપવું જોઈએ. તો એનો આર્ટ ઓફ લિવિંગના કોર્સ દ્વારા તે મારામાં અભિમાન ને બધું છે તો તે થોડું ઓછું થયું અને હું સુદર્શન ક્રિયા હજી 90 દિવસ સુધી કરવાની છે તો કરીશ. તો મને વિશ્વાસ છે કે અભિમાન અહંકાર જે બધા જે દુર્ગુણો છે તે મારામાંથી નીકળી જશે. અને આ આર્ટ ઓફ લિવિંગના કોર્સ દરમિયાન જ્યારે અમે શિક્ષકોનું હું ભણી શકતો હતો, પરંતુ કોઈને ભણાવવાનું હોય તો હું થોડો પાછો પડી જતો, કહેતા કે સ્ટેજ ફિયર મારામાં હતો. પરંતુ આજે જ્યારે શિક્ષક દિન છે ત્યારે મને કહેતા આનંદ થાય કે શિક્ષક તરીકે તે મારે અત્યારે આજે મારે વિદ્યાર્થીઓને ભણાવવાના છે શિક્ષક દિન નિમિત્તે. તો મને એ કહેતા પણ ગર્વ થાય છે કે મારો સ્ટેજ ફિયર પણ થોડો દૂર થઈ ગયો છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.